morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is Water Supply and Sanitary Engineering. The topic to be discussed today of treatment of the water chapter is filtration, classification of filtration, and types of filtration. તેમાં આપણે સોર્સ એન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર ઉપર ડિસ્કશન કરશું. Dear student, in the last lecture we have discussed about the sedimentation. What is the sedimentation? Necessity of the sedimentation, એટલે કે અવસાદનની ક્રિયાની આવશ્યકતા શા માટે? પ્રિન્સિપલ ઓફ ધ સેડિમેન્ટેશન, અવસાદનનો સિદ્ધાંત. ટાઈપ્સ ઓફ ધ સેડિમેન્ટેશન ટેન્ક, તેમાં ફિલ એન્ડ રો ટાઈપ tanks, continuous flow type tanks, reticular tanks with the horizontal flow, circular tank with the radial flow, and circular tank with the spiral flow, and hopper bottom tank with the vertical flow નું ડિસ્કશન કર્યું હતું અને આપણે નોલેજ મેળવ્યું હતું. તેમજ આપણે ડિઝાઇન આસ્પેક્ટ્સ ઓફ ધી કન્ટિન્યુઅસ ફ્લો ટાઈપ સેડિમેન્ટેશન ટેન્કનું પણ ડિસ્કશન કર્યું હતું. તેમાં વેલોસિટી ઓફ ધી ફ્લો અને કેપેસિટી ઓફ ધી ટેન્કના ઇક્વેશન્સ આપણે સમજ્યા હતા. Now today we have start the topic filtration, like a garan kriya. Filtration is a very important process in the water purification process after sedimentation of the water, but also some extent colloidal matters, bacteria, difference in the taste of the water as well as the odor remain. Filtration is done to remove such impurities. A type of the porous medium is prepared for filtration of water. The material are used to make this medium are natural sand or silica, crush, anthracite coil. પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયામાં ગારણ ક્રિયા ફિલ્ટ્રેશન છે એ ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે. પાણીનું અવસાદન કર્યા બાદ પણ અમુક અંશે કલીલ પદાર્થો કોઇડિયલ મેટર્સ, બેક્ટેરિયા છે, પાણીના સ્વાદ, ટેસ્ટમાં પણ તફાવત તેમજ વાસ, ઓડર જેવી અશુદ્ધિઓને દૂર કરવા માટે પાણીનું ફિલ્ટ્રેશન કરવામાં આવે છે. પાણીનું ફિલ્ટ્રેશન કરવા માટે એક પોરોસ મીડિયમ એટલે કે છિદ્રાળુ માધ્યમ તૈયાર કરવામાં આવે છે. આ માધ્યમને તૈયાર કરવા માટે અમુક મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં નેચરલ સેન્ડ એન્ડ સિલિકા એટલે કુદરતીને મળતો રેતી અને સિલિકા, અને બીજું છે એ દળેલો કુદરતી કોલસો. Next is the diatomaceous earth, activate carbon, metal fabrics, plastic granular rings and fibers. Plastic purification of the water is done by the filtration. Change in the chemical characters, bacteria can also be removed. Drip પરમાણુ માટી, એક્ટિવેટ કાર્બન, ધાતુના રેસાઓ અને પ્લાસ્ટિકના દાણાઓ, રીંગો, રેસાઓ વગેરે ગારણ ક્રિયા દ્વારા પાણીનું ભૌતિક શુદ્ધિકરણ તો થાય જ છે અને તેની રાસાયણિક લાક્ષણિકતાઓમાં પણ ચેન્જ આવે છે. ચેન્જ ઇન ધ કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સ, અને તેમાંના બેક્ટેરિયાસ પણ આપણે રિમૂવ કરી શકીએ છીએ, દૂર કરી શકાય છે. તો ધીસ ઇઝ ધ ફિલ્ટ્રેશન પ્રોસેસ હાવ ડન. નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ ક્લાસિફિકેશન ઓફ ફિલ્ટ્રેશન. ગારણ ક્રિયાનું વર્ગીકરણ. ડ્યુરિંગ ધ ફિલ્ટ્રેશન ફોલોઈંગ 4 type of the process should be done. ગારણ ક્રિયા દરમિયાન આ 4 પ્રકારની પ્રક્રિયાઓ થાય છે. તેમાં પહેલી આવે છે એ મિકેનિકલ સ્ટેનિંગ પ્રોસેસ, યાંત્રિક ગારણ ક્રિયા. પાણીમાં રહેલા અવલંબિત પદાર્થોમાં જે પદાર્થોના કણો ફિલ્ટરના માધ્યમના છિદ્રાવકાશ એટલે કે પોરોસ સ્પેસ કરતાં મોટા હોય તે બધા કણો છે એ માધ્યમની સપાટીની આગળ ભેગા થાય છે, એકત્ર થાય છે, અને ત્યારબાદ આ રીતે ભેગા થયેલા અવલંબિત પદાર્થોને દૂર કરવામાં આવે છે. અને બીજી રીતે આપણે જોઈએ તો આ રીતે ભેગા થયેલા પદાર્થો ફિલ્ટર માધ્યમ ઉપર જમા થઈ અને એક પ્રકારની મેટ જેવી રચના કરે છે જે ગારણ ક્રિયામાં પણ મદદરૂપ થાય છે. નેક્સ્ટ આવે છે એ અવસાદન અને અધિશોષણ ક્રિયા એટલે કે સેડિમેન્ટેશન એન્ડ એડોપ્શન પ્રોસેસ. તેમાં રેતીના કણો વચ્ચે વોઇડ્સ
નાના નાના કદના અવસાદન ખંડો એટલે કે સેડિમેન્ટેશન બેઝિન બનાવે છે. તેમાં ફિલ્ટર માધ્યમના છિદ્રો કરતાં નાના કદના કણોવાળા અવલંબિત પદાર્થોનું અવસાદન થાય છે, સેડિમેન્ટેશન થાય છે. આ અવસાદન રેતીના કણોની બાજુ પર થાય છે અને તેને પરિણામે ઉદ્ભવતા ભૌતિક આકર્ષણથી જીવાણુઓ તેમજ કલીલ એટલે કે કોઇડિયલ પદાર્થોનું જિલેટન જેવું લેપન થવાથી તેની સાથે પાણીમાંના અવલંબિત પદાર્થો રેતીના કણો ઉપર ચોંટી જાય છે અને આ પ્રક્રિયાને અધિશોષણ એટલે કે એડોપ્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ સેડિમેન્ટેશન એન્ડ એડોપ્શન. નાવ નેક્સ્ટ પ્રોસેસ છે એ બાયોલોજિકલ મેટાબોલિઝમ એટલે કે જૈવિક ચયક્રિયા. ગારણ ક્રિયા માટે બનાવેલા ફિલ્ટર માધ્યમમાંથી પાણી પસાર થાય ત્યારે આ માધ્યમની આડાશ રિસ્ટ્રિક્શનને પરિણામે જમા થતા પદાર્થોમાં આંશિક વિઘટિત કાર્બનિક પદાર્થો તેમજ બારીક ખનિજ અશુદ્ધિઓના લેપ જેવું અસ્તર બને છે અને આ સ્તરમાં લીલ, પ્રોટેઝિયા અને જીવાણુની ઉત્પત્તિ થાય છે. કેવા જીવાણુની ઉત્પત્તિ થાય છે કે લીલ છે, પ્રોટેઝિયા છે વગેરે. અને આ ઉત્પન્ન થયેલા જૈવિક રચનાના સ્તર કે પોપડીને ડર્ટી લેયર કે ડર્ટી સ્કિનના નામે પણ ઓળખવામાં આવે છે, જે એક બારીક જારી સ્વરૂપની રચના બનવાથી પાણીના સૂક્ષ્મકરણ માટેની સગવડતા આપને પૂરી પાડે છે, ફેસિલિટી આપને પૂરી પાડે છે. ફિલ્ટર બેડમાં રહેલા જીવંત પદાર્થો માટે આ કાર્બનિક અશુદ્ધિઓ ખોરાક તરીકે પણ કામ કરે છે અને આ પ્રકારના જીવાણુઓ અરસપરસ એકબીજાનો નાશ પણ કરે છે અને આ રીતે તેના વસ્તીનું પણ યોગ્ય સંતુલન જળવાઈ જાય છે. નેક્સ્ટ આવે છે એ વિદ્યુત દ્રાવણીય ક્રિયા, ઇલેક્ટ્રોલાઇટિક એક્શન. પાણીમાં નિલંબિત અને અવલંબિત પદાર્થોનું અમુક જથ્થાનું આયોડીકરણ થાય છે અને તેમાં એક પોલારિટી વન પોલારિટીવાળો વિદ્યુત ભાર ધરાવે છે. ધેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે પાણીમાં નિલંબિત અને અવલંબિત પદાર્થો અમુક જથ્થાનું અમુક પાર્ટનું છે એ આયોનીકરણ થાય છે અને જે એક પોલારિટી વન પોલારિટીવાળો ભાગ વિદ્યુત ભાર ધરાવે છે, જ્યારે ફિલ્ટરમાંની રેતી તેનાથી વિરુદ્ધ પોલારિટીવાળો વીજભાર ધરાવે છે. જે બંને અરસપરસ ન્યુટ્રલાઇઝેશન પામે છે એટલે કે તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, જેને પરિણામે પાણીની રાસાયણિક લાક્ષણિકાઓ એટલે કે કેમિકલ કેરેક્ટરિસ્ટિક્સમાં પણ પરિવર્તન આવે છે અને તેનું શુદ્ધિકરણ થાય છે. તો ધીસ ઇઝ ધ પોઈન્ટ રિગાર્ડિંગ ધ ક્લાસિફિકેશન ઓફ ફિલ્ટરેશન, જેમાં આપણે યાંત્રિક ગારણ ક્રિયા, અવસાદન અને અધિશોષણની ક્રિયા, જૈવિક ચય ક્રિયા અને વિદ્યુત દ્રાવણીય ક્રિયાનો સમાવેશ થાય છે. Now the types of the filter. ફિલ્ટરના પ્રકારો. ફિલ્ટર આર જનરલી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ ફોલોઈંગ 3 ટાઈપ્સ. પાણીની ગારણ ક્રિયાના અભ્યાસ માટે હવે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના ફિલ્ટરની આપણે ડિસ્કશન કરીએ. તેમાં સૌપ્રથમ આજે આપણે સ્લો સેન ફિલ્ટર, રેપિડ સેન ફિલ્ટર, રેપિડ સેન ફિલ્ટરમાં ગ્રેવિટી ટાઈપ રેપિડ સેન ફિલ્ટર અને પ્રેશર ટાઈપ રેપિડ સેન ફિલ્ટર અને ડ્યુઅલ મીડિયા ફિલ્ટરનો સમાવેશ થાય છે. આપણે આ લેક્ચરમાં સ્લો સેન ફિલ્ટર અને રેપિડ સેન ફિલ્ટરનું વાત કરશું. પ્રેશર ટાઈપ રેપિડ સેન ફિલ્ટર અને ડ્યુઅલ મીડિયા ફિલ્ટરનું ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. તો વી સ્ટાર્ટ વિથ ધ સ્લો સેન ફિલ્ટર એટલે કે મંદગતિ ફિલ્ટર. To form a slow sand filter, a water-tight tank with a depth of about 2.5 meter to 3.5 meter, sand 60 to 90 centimeter of a thin layer is placed on a gravel bed with a thickness of 30 to 45 centimeter. An under drainage system is formed beneath the 5 to 6 layer of the gravel of the different grade. Baked clay or the concrete joint with an open joint are used to manage this under drain. This is the figure of the slow sand filter, જેમાં આપણે મંદગતિ ફિલ્ટરની રચના કરવા માટે લગભગ 2.5 મીટરથી 3.5 મીટર જેટલી ઊંડાઈની જલચુસ્ત એટલે કે વોટર ટાઇટ ટાંકી, 30 થી 45 સેન્ટીમીટર જાડાઈવાળા ગ્રેવેલના થર
ઉપર રેતીના આશરે 60 થી 90 સેન્ટીમીટર જાડાઈવાળા થર પાથરવામાં આવે છે. જુદા જુદા ગ્રેડવાળી ગ્રેવાલના 5 થી 6 ટનની નીચે અંડર ડ્રેનેજ સિસ્ટમની રચના કરવામાં આવે છે. આ અંડર ડ્રેનેજ વ્યવસ્થા કરવા માટે ભૂજન કરેલી માટી એટલે કે બેક્ડ ક્લે અથવા તો ખુલ્લા સાધાઓ ઓપન જોઈન્ટ વાળા કોન્ક્રીટની પાઇપોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ image of the slow sand filter. The length of this pipe is about 30 to 40 centimeter. આ પાઇપોની લંબાઈ આશરે 30 થી 40 સેન્ટીમીટર જેટલી હોય છે. The maximum distance between the two pipes is 2 meter. બે પાઇપો વચ્ચેની અધિકતમ એટલે કે મેક્સિમમ અંતર છે એ 2 મીટર જેટલું રાખવામાં આવે છે. The slope of the concrete bed below the under drainage system is toward the central longitudinal drain. અંડર ડ્રેનેજ સિસ્ટમની નીચેના કોન્ક્રીટ બેડનો ઢાળ સેન્ટ્રલ લોંગિટ્યુડનલ ડ્રેન એટલે કે મધ્યવર્તી ડ્રેન તરફ રાખવામાં આવે છે. નાવ સ્ટાર્ટ ધ ઓપરેશનલ સિસ્ટમ ઓફ ધી SSF એટલે કે મંદરેતી ફિલ્ટરની કાર્યપ્રણાલી. રો વોટર એન્ટર ધ બેડ ઓફ ધી ફિલ્ટર ધેન ધ સ્લોલી અંડર ડ્રેન ડાઉનવર્ડ્સ. ધીસ વોટર એન્ટર ટુ ધ આઉટલેટ ચેમ્બર. Regulating the arrangement are made to control the flow of the water in the outlet chamber at the proper rate which keeps the filtration rate constant. ફિલ્ટર બેડ ઉપર કાચું પાણી રો વોટર પ્રવેશે છે, એન્ટર કરે છે, ત્યારબાદ ધીરે ધીરે નીચે તરફ છે એ અંડર ડ્રેન થાય છે, અંતઃસ્ત્રાવણ થાય છે. આ અંતઃસ્ત્રાવ થયેલા પાણી આઉટલેટ ચેમ્બરમાં પ્રવેશ કરે છે અને આઉટલેટ ચેમ્બરમાં પાણીને યોગ્ય દરથી નિયંત્રણ કરવા માટે રેગ્યુલેટિંગ એરેન્જમેન્ટ કરવામાં આવેલી હોય છે. The control is the arranged in a such a way that telescopic pipe, the adjustable wear plate and the gauge of the heading measurement all together measure the headlight while the maintaining the constant filter rate. In addition, the outlet is arranged in a such a way that it cannot be damaged by the creating a negative pressure on the filter. આ નિયંત્રણ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવે છે કે સરકી શકે તેવું એટલે કે ટેલિસ્કોપિક પાઇપ, એડજસ્ટેબલ વિયર પ્લેટ અને સીસ વેવના માપણી માટેના ગેજ દરેક મળીને અચળ ફિલ્ટ્રેશન દર જાળવવા માટે સીસ વેવની માપણી પણ કરે છે એટલે કે હેડ લોસની માપણી પણ કરે છે. તે ઉપરાંત આઉટલેટની વ્યવસ્થા એવી રીતે રાખવામાં આવેલી હોય છે કે જેથી ફિલ્ટર ઉપર ક્યારેય નેગેટિવ પ્રેશર ઉત્પન્ન થાય તો પણ તે નુકસાન ન થઈ શકે. આઉટલેટની વ્યવસ્થા એ રીતે કરવામાં આવે છે કે ફિલ્ટર ઉપર જ્યારે નેગેટિવ પ્રેશર પણ ઉત્પન્ન થઈને તેને નુકસાન ન થઈ શકે. તો આ મંદરેતી ફિલ્ટરની કાર્યપ્રણાલી હતી. હવે તેમાં આપણે મંદરેતી ફિલ્ટરની અગત્યની લાક્ષણિકતાઓ આપણે જોઈએ. ધ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી સ્લો સેન્ડ ફિલ્ટર્સ. લો ફિલ્ટ્રેશન રેટ 100 to 250 લીટર પર અવર પર મીટર સ્ક્વેર એટલે કે નીચો ફિલ્ટ્રેશન દર છે 100 થી 250 લીટર પર અવર પર મીટર સ્ક્વેરનો. બેક્ટેરિયલ ઇફિશિયન્સી ઇઝ અબાઉટ 99%. જીવાણુ દક્ષતાનો દર બેક્ટેરિયલ ઇફિશિયન્સી છે એ લગભગ 99% જેટલી હોય છે. નો સુટેબલ ફોર વોટર હુઝ ટર્બિડિટી ઇઝ મોર દેન 50 ppm. જેનું ડોહરાપણું એટલે કે ટર્બિડિટી 50 ppm કરતાં વધારે હોય તે પાણી માટે મંદરેતી ફિલ્ટર છે તે ઉપયોગી નથી. ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ ઇન ધ રિમૂવિંગ ધ કોઇડિયલ મેટર્સ. તે કલીલ પદાર્થોને પણ દૂર કરવામાં બહુ ખાસ અસરકારક નથી. સેન્ડ શુડ બી સ્ક્રેપિંગ ફોર ક્લીનિંગ એટલે સફાઈ કરવા માટે રેતીને આપણે ખોતરી એટલે કે સ્ક્રેપિંગ કરીને હટાવવી પડે છે. એન્ડ ઇનિશિયલ કોસ્ટ હાઈ એટલે કે તેની પ્રારંભિક કિંમત છે એ ખૂબ જ વધારે છે. તો આ મંદરેતી ફિલ્ટરની અગત્યની લાક્ષણિકતા કે એમાં ફિલ્ટ્રેશન દર છે એ ખૂબ જ ધીમો છે 100 થી 250 લીટર પર અવર પર મીટર સ્ક્વેર. જીવાણુ દક્ષતાનો દર એટલે કે બેક્ટેરિયલ ઇફિશિયન્સી લગભગ 99% જેટલી છે
જેનું પાણીનું ડોહરાપણું છે એ 50 ppm કરતાં વધારે હોય તે પાણી માટે તે મંદ રેતી ફિલ્ટર છે એ ઉપયોગી નથી. તેમજ કલીલ પદાર્થોને દૂર કરવા બાબતે પણ તે અસરકારક નથી. અને સફાઈ કરવા માટે ફિલ્ટરને રેતીને ખોતરીને હટાવવી પડે છે. તેની પ્રારંભિક કિંમત પણ ખૂબ જ વધારે છે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ characteristics of the slow sand filter. Now we have discussed about the filter material. To start with the sand. ફિલ્ટર મીડિયા તરીકે આપણે સામાન્ય રીતે સૂક્ષ્મ અથવા તો સ્થૂળ રેતી વપરાય છે. રેતીના થરોને ગ્રેવલના થરની ઉપર ટેકવવામાં આવે છે. The sand should be obtained from the hard rock like quartzite, trap and basalt, free from loam, lime, organic matter. Should be also be uniform size and types. It should be not wet, loose, 5% if put in the sulfuric acid for 24 hours. It should be hard. હવે રેતી છે તે આપણે જોઈએ તો સખત ખડકો જેવા કે ક્વાર્ઝાઇટ છે, ટ્રેપ છે, બેસાલ્ટ છે વગેરેમાંથી આપણે મળવી જોઈએ. રેતી ક્લે, લૂમ, લાઇમ, ઓર્ગેનિક મેટરથી પણ મુક્ત હોવી જોઈએ. રેતી એક સમાન કદ અને પ્રકારની હોવી જોઈએ અને રેતીને હાઇડ્રોલિક એસિડમાં 24 કલાક માટે રાખતા તેનું વજન છે એ 5%થી વધારે ઘટવું જોઈએ નહીં અને તે હાર્ડ હોવી જોઈએ, સખત હોવી જોઈએ. Effective size of the sand. Slow sand filter 0.2 to 0.3 mm. Rapid sand filter 0.45 to 0.7 mm. Thickness of the sand layer should be 60 cm to 19 cm. મંદ રેતી ફિલ્ટર માટે રેતીની સાઇઝ 0.2 થી 0.3 mm જેટલી અને રેપિડ સેન્ડ ફિલ્ટર એટલે કે સિદ્ધ રેતી ફિલ્ટર માટે 0.45 થી 0.7 mm જેટલી રાખવામાં આવે છે. તેમજ રેતીના થરની જાડાઈ 60 થી 90 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ. તો ધીસ ઇઝ ધ સેન્ડ એઝ અ ફિલ્ટર મટીરિયલ. નાઉ વી હેવ ડિસ્કસ્ડ ધ ફિલ્ટર મટીરિયલ ઓફ ગ્રેવલ. Should be hard and durable. Its particles should be round and have a density of 1600 kg per meter square. It supports a layer of sand. The filters water flow freely in the lower drain. Gravel is laid in the 5 to 6 layer with the microscopic size in the upper layer. ગ્રેવલની આપણે વાત કરીએ તો ગ્રેવલ છે તે સખત અને ટકાઉ હોવા જોઈએ અને તેના કણો છે એ ગોળાકાર શેપ ધરાવતા હોવા જોઈએ અને ઘનતા છે 1600 kg પર મીટર સ્ક્વેર જેટલી હોવી જોઈએ. તે રેતીના થરને ટેકવે છે, રેતીના થરને સપોર્ટ આપે છે. ફિલ્ટર થયેલું પાણી નીચેની ડ્રેનમાં મુક્ત રીતે વહે છે. ગ્રેવલને આપણે 5 થી 6 થરોમાં પાથરવામાં આવે છે જેમાં સૂક્ષ્મ સાઇઝ ઉપલા થરમાં હોય છે. તો ધીસ ઇઝ ધ ગ્રેવલ એઝ અ ફિલ્ટર મટીરિયલ. Now next is the anthracite. Anthracite powder can be also used as a filter media in place of the sand or by mixing with the sand. It is more expensive than sand, but its unit weight is the higher and the transportation costs are lower, so it is economical in some places. રેતીના સ્થાને અથવા તો રેતી સાથે મિક્સ કરીને એન્થ્રેસાઇટનો ભૂકો પણ ફિલ્ટર મીડિયા તરીકે આપણે વાપરવામાં આવે છે અને વાપરી શકાય છે. તે રેતી કરતાં મોંઘો હોય છે, એક્સપેન્સિવ છે, પણ તેના એકમ વજનનું કદ વધારે છે અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જ્યાં ઓછું થાય તેથી અમુક સ્થળોએ તે કરસરયુક્ત પુરવાર થાય છે. નાઉ નેક્સ્ટ ટાઈપ ઇઝ ધ રેપિડ સેન્ડ ફિલ્ટર, શીઘ્ર રેતી ફિલ્ટર. There are classified into two types, gravity type RSF અને pressure type RSF. શીઘ્ર રેતી ફિલ્ટરના બે પ્રકારમાં આપણે વર્ગીકૃત કરવામાં આવે છે. ગુરુત્વ પ્રકારના RSF એટલે કે રેપિડ સેન્ડ ફિલ્ટર અને દા પ્રકારના RSF. હવે તેમાં આપણે ગ્રેવિટી ટાઈપ RSFનું ડિસ્કશન કરીએ. The biggest advantage of the design of the gravity type RSF need the less space compared to the slow sand filter. ગ્રેવિટી ટાઈપ RSFનો સૌથી મોટો ફાયદો એ છે કે મંદ રેતી ફિલ્ટર SSF માટે ખૂબ જ વધારે જગ્યાની જરૂર પડે છે. તેની સામે ગ્રેવિટી RSFની ઇન્સ્ટોલેશન ખૂબ જ ઓછી જગ્યામાં થઈ જાય છે.
The filtration rate can be increased by the adopting the two methods by using the large size sand particles and by passing water with the pressure from the filter medium. સિદ્ધરતી ફિલ્ટરના ફિલ્ટ્રેશન રેટ માટે આપણે બે રીતો અપનાવવામાં આવે છે. પહેલામાં મોટી સાઇઝની રેતીના કણોનો ઉપયોગ કરીને અને બીજા ફિલ્ટર માધ્યમમાંથી દાબ સાથે પાણી પસાર કરીને. The first of the above two principle is used in the gravity type RSF, while the second principle is used in the formation of the pressure type RSF. આ ઉપરોક્ત બંને સિદ્ધાંતમાંથી પહેલા સિદ્ધાંતનો ઉપયોગ આપણે ગ્રેવિટી ટાઈપ RSFમાં કરીએ છીએ, જ્યારે આ બીજા સિદ્ધાંતનો ઉપયોગ આપણે પ્રેશર ટાઈપ RSFની રચના કરવામાં કરીએ છીએ. Now we have start with the gravity type RSF. Watertight tank made of the brick or concrete with the depth of 3 to 3.5 meter, which is open from the top. It has a depth of about 45 centimeter above the concrete floor at the bottom to form a gravity type rapid sand filter. A layer of the graded gravel is laid in the coarse sand layer of 60 to 80 centimeter above layer. ગ્રેવિટી ટાઈપ RSFની રચનામાં 3 થી 3.5 મીટરની ઊંડાઈ ધરાવતી અને ઈંટો અથવા તો કોન્ક્રીટમાંથી બનાવેલી વોટરટાઇટ ટેન્ક જેની ઉપરની બાજુ ખુલ્લી હોય છે, ઇટ ઇઝ ઓપન ફ્રોમ ધ ટોપ, તેમાં ગુરુત્વ પ્રકારના સિદ્ધરતી ફિલ્ટરની રચના કરવા માટે તેના તળિયામાં કોન્ક્રીટની ફરશની ઉપર આશરે 45 સેન્ટીમીટર જાડાઈનો ગ્રેડેડ ગ્રેવલનો થર બિછાવવામાં આવે છે અને આ થરની ઉપર 60 થી 80 સેન્ટીમીટર સુધી બરછટ રેતી એટલે કે કોર્સ સેન્ડનો થર પાથરવામાં આવે છે. In the center of the tank is the manifold made of the cast iron or a longitudinal conduit. A strainer is placed on top of it, a small diameter in the vertical position with the manifold and 15 to 20 centimeter from each other, and the lateral pipe at the distance are arranged. ટાંકીના મધ્યમાં કાસ્ટ આયર્નમાંથી બનાવેલ મેનિફોલ્ડ અથવા તો અનુલંબ કોન્ડિટ રાખેલો હોય છે અને તેના ઉપરના ભાગે એક જાળી સ્ટેનર રાખેલી હોય છે. મેનિફોલ્ડ સાથે લંબ સ્થિતિમાં નાના વ્યાસવાળા અને એકબીજાથી 15 થી 20 સેન્ટીમીટરના અંતરે આવેલા લેટરલ પાઇપ આપણે ગોઠવવામાં આવે છે. હોલ્સ આર પ્લેસ્ડ એટ ધ બોટમ as well as the side of the lateral pipes. This type of the under drainage arrangement is done. This type of the RSF bed can usually have a water level of 1.75 to 2.5 meter. લેટરલ પાઇપની નીચે તેમજ બાજુના ભાગે નાના કાણાઓ રાખેલા હોય છે અને આ પ્રકારની અંડરડ્રેનેજની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રકારના RSFની બેડ ઉપર સામાન્ય રીતે 1.75 થી 2.5 મીટર સુધી પાણીનું લેવલ રાખી શકાય છે. Now the operational system of the gravity RSF. Gravity RSFની કાર્યપ્રણાલી. This is the image of the operational system of the gravity RSF. એટલે ગ્રેવિટી પ્રકારના RSFની કાર્યપદ્ધતિ ફિગરમાં આપેલ છે આપણે આ કે વાલ્વ B, D and E. તો વાલ્વ, this is the B, this is a D and valve E, this is the E, are kept closed and the valve A and C are open. The valve A and valve C are open, hence filtration action begin. એટલે કે વાલ્વ B, વાલ્વ D અને વાલ્વ E ને આપણે બંધ રાખી અને વાલ્વ A અને વાલ્વ C ને આપણે ખોલવામાં આવે છે જેથી ફિલ્ટ્રેશનની ક્રિયા શરૂ થાય છે. Water from the sedimentation tank is used for the filtration. ફિલ્ટ્રેશન માટે અવસાદન ટાંકીમાંથી પાણીનો ઉપયોગ થાય છે અને આ રીતે પ્રવેશતું પાણી ફિલ્ટર બેડની મારફતે પસાર થઈ અને સ્ટોરેજ ટેન્કમાં એકત્રિત થાય છે. The water entering in this way passes through the filter bed and the collect in the storage tank.
Valve A and C are then closed for a backwashing of the filter, during which valve D are closed and the B and E are open. ત્યારબાદ બેકવોશિંગ માટે વાલ્વ A અને વાલ્વ C ને બંધ કરવામાં આવે છે. દરમિયાન વાલ્વ D તો બંધ જ હોય છે અને વાલ્વ B અને વાલ્વ E ને ખોલવામાં આવે છે અને આ રીતે કાર્યપ્રણાલી આગળ વધે છે. So this is the process of the operational system for the gravity RSF. Now, main feature of the gravity RSF. The filtration rate is very high, 2000 to 6000 liter per hour per meter square. એટલે ગારણ પ્રક્રિયા દરમિયાન ફિલ્ટરેશનનો રેટ ખૂબ જ ઊંચો છે, 2000 થી 6000 લીટર પર અવર પર મીટર સ્ક્વેર અથવા તેનાથી પણ વધારે. લો બેક્ટેરિયા એફિશિયન્સી અબાઉટ 90%. બેક્ટેરિયલની અસરકારકતા ઓછી છે, લગભગ 90% જેટલી. કોએગ્યુલેશન ઓફ ધી વોટર ઇઝ રિક્વાયર્ડ બિફોર ફિલ્ટ્રેશન. ફિલ્ટ્રેશન પહેલાં પાણીનું કોએગ્યુલેશન કરવું જરૂરી છે. ક્લિનિંગ કેન બી ડન બાય ધ બેકવોશ સિસ્ટમ. એટલે બેકવોશ સિસ્ટમની વ્યવસ્થા દ્વારા સફાઈ થઈ શકે છે. સ્મોલર ઇન સાઇઝ એન્ડ લેસ ઇન નીડ ઓફ ધ ફિલ્ટ્રેશન મીડિયમ. કદ નાનું અને ગારણ માધ્યમની આવશ્યકતા ઓછી છે. તો ધીસ ઇઝ ધ મેઇન ફીચર્સ ઓફ ધી ગ્રેવિટી ટાઈપ RSF. તો થેન્ક યુ સ્ટુડન્ટ. ગારણ ક્રિયા કે ફિલ્ટ્રેશન એટલે શું, ક્લાસિફિકેશન ઓફ ફિલ્ટ્રેશન કે જેમાં આપણે યાંત્રિક ગારણ ક્રિયા, અવસાદન અને અધિશોષણ ક્રિયા, બાયોલોજિકલ મેટાબોલિઝમ, જૈવિક ચેપ ક્રિયા અને વિદ્યુત દ્રાવણીય ક્રિયા એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક એક્શન ઉપર ડિસ્કશન કર્યું. તેમજ ફિલ્ટરના પ્રકારોમાં ટાઈપ્સ ઓફ ફિલ્ટરમાં સ્લો સેન્ડ ફિલ્ટર અને રેપિડ સેન્ડ ફિલ્ટર ઉપર ડિસ્કશન કર્યું. આપણે ગ્રેવિટી ટાઈપ RSF એટલે કે રેપિડ સેન્ડ ફિલ્ટરનું ઉપર ડિસ્કશન કર્યું. થેન્ક યુ સ્ટુડન્ટ.